જય સ્વામિનારાયણ। પતિતોને પાવન કરનાર, પરમાત્મામાં પ્રેમ વધારનાર તેમજ ભક્તિમાં વિશેષ ભાવનાને ઉદ્ભવિત કરનાર કોઈ માસ હોય તો એ શ્રાવણ માસ છે। વિશેષ કરીને શ્રાવણ માસ એટલે કાળ સંહારક ભગવાન શિવ એમને પ્રસન્ન કરવાનો માસ। અને આમ પણ જોઈએ તો કોઈ પણ સંપ્રદાયના અનુયાયી હોય, કોઈ પણ ઈષ્ટદેવને માનનારો સમાજ હોય, એ પોતપોતાના ઈષ્ટદેવને રાજી કરવા માટે શ્રાવણ માસમાં વિશેષ કરીને ભજન, સ્મરણ, તપ, વ્રત, યોગ, યજ્ઞાદિક કરતા હોય છે। શ્રાવણ માસમાં તીર્થયાત્રાની અંદર વિશેષ લોકો જતા હોય અને એમાં પણ ખાસ ભગવાન શિવ એના મંદિરોમાં વધારે ભીડ રહેલી દેખાય। કેમ કે ભગવાન શિવ એને પ્રસન્ન કરવા માટે આ માસમાં વિશેષ લોકો દર્શન માટે જતા હોય છે। આપણા ભારતીય સંસ્કૃતિના 4 ધામ, 7 પુરી તેમજ 12 જ્યોતિર્લિંગ, 4 સરોવર એ તીર્થયાત્રાનું વિશેષ ફળ માનવામાં આવ્યું છે। તો પવિત્ર એવા શ્રાવણ માસમાં આપણે જ્યારે 12 જ્યોતિર્લિંગ એના દર્શન કોઈએ કર્યા હશે, કોઈએ નહીં કર્યા હોય, કોઈ તીર્થયાત્રામાં જતા હશે ત્યારે કરતા હશે। પણ ઘણીવાર એવું બનતું હોય કે લે દેવ ચોખા અને મેલ મારો છેડો એના જેવી પરિસ્થિતિ થતી હોય। ભગવાન શિવ એના જ્યોતિર્લિંગના દર્શન કર્યા પછી ઘણા એવા તીર્થસ્થાનો પણ હોય કે આપણે એના ઇતિહાસોને જાણતા નથી। તો જે 12 જ્યોતિર્લિંગ ત્યાં ભગવાન શિવ કઈ રીતે નિવાસ કરીને રહ્યા, શા માટે 12 જ્યોતિર્લિંગ કહેવાયા, એ ઇતિહાસોમાં, એ ચરિત્રની અંદર આપણે ડોક્યું કરીશું, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આપણે જે તીર્થયાત્રા કરીએ છીએ એ સ્થાનનું શું મહત્વ છે, શા માટે ભગવાન ચંદ્રમૌલેશ્વર અહીંયા કાયમના માટે નિવાસ કરીને રહ્યા છે। તો 12 જ્યોતિર્લિંગમાં પહેલા નંબરનું જ્યોતિર્લિંગ એટલે કે આપણે માનીએ છીએ પ્રભાસ સોમનાથ, ગુજરાત રાજ્યમાં આવેલા સોમનાથ મહાદેવ, જેને આપણે સોમેશ્વર મહાદેવ તરીકે ઓળખીએ છીએ। સોમનાથ મહાદેવમાં ભગવાન કાયમ કેમ નિવાસ કરીને રહ્યા? શ્રીમદ ભાગવત મહાપુરાણમાં પણ આ કથા વર્ણન કરવામાં આવી છે। તેમજ મહાશિવ પુરાણ, જે 18 પુરાણ અંતર્ગત એ શિવ પુરાણમાં કોટી રુદ્ર સંહિતામાં 14મા અધ્યાયમાં 12 જ્યોતિર્લિંગમાંના પ્રથમ નંબરના જે સોમનાથ, જ્યાં સોમેશ્વર મહાદેવ બિરાજમાન છે, એ જ્યોતિર્લિંગની કથા ખૂબ વિસ્તારથી વર્ણન કરવામાં આવેલી છે। દક્ષ પ્રજાપતિ, જેમણે પોતાની 28 દીકરીઓ એમને ચંદ્રની સાથે પરણાવેલી। આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જે સૌથી નાના સતી હતા એમને ભગવાન શિવની સાથે પરણાવવામાં આવેલા। એ રીતે 28 દીકરીઓ એનું કન્યાદાન ચંદ્રને કરવામાં આવેલું। કન્યાઓ પણ ખુશ છે, ચંદ્ર પણ વિશેષ કરીને કન્યાઓની સાથે લગ્ન કર્યા પછી સંસાર સુખની અંદર ક્ષેમ કુશળ બધા આનંદપૂર્વક દિવસો વ્યતીત કરી રહ્યા છે। દિવસો જતા પ્રશ્ન એ થયો કે 28માં રોહિણી નામના જે દક્ષ પ્રજાપતિના દીકરી હતા, તો ચંદ્ર એને વિશેષ કરીને આદર સત્કાર આપવા લાગ્યો। 28માં જે રોહિણી એનો આદર સત્કાર
અને માન સન્માન એને ચંદ્ર જ્યારે આપી રહ્યો છે અને 27 છે એની સામે જોતા નથી, ત્યારે આ રીતે પોતાને અપમાનિત જાણી અને જે 27 કન્યાઓ હતી એ પોતાના પિતા જે દક્ષ મહારાજા એની પાસે આવી અને પોતાના દુઃખની વાત કરી કે અમે ચંદ્ર જેવા પતિને મેળવી અને અતિ ખુશ છીએ, પણ એના થકી અમને બિલકુલ સન્માન મળતું નથી, એનો અમને વસવસો છે. અને કોઈ પણ દીકરી જ્યારે સસુર પક્ષમાં દુઃખી થાય એટલે હંમેશા એ માતા પિતાને ત્યાં જઈ અને પોતાનું દુઃખ નિવેદન કરતી હોય છે. અને 27 કન્યાઓ એનું જ્યારે આ રીતે દુઃખ સાંભળ્યું, દક્ષ પ્રજાપતિને પણ ઘણું દુઃખ લાગ્યું કે આ રીતે પોતાની પત્નીઓમાં જે પતિ ભેદભાવ કરે તો અપમાનિત થયેલી પત્ની એ ક્યારેય સહન નહીં કરી શકે. અને સ્ત્રી એવી ચીજ છે કે પોતાના પતિનું અપમાન અને પોતાના પતિનું કરનાર વ્યક્તિ જે અપમાન કરે છે એ ક્યારેય સહન નહીં કરી શકે. એક તો પોતાના પતિનું અપમાન સહન નહીં કરી શકે અને એક પોતાના પતિ દ્વારા થયેલું અપમાન અને પિતાનું અપમાન, આને સ્ત્રી છે એ સહન કરી શકતી નથી. અહીંયા દક્ષની દીકરીઓ એ પોતાના પતિ દ્વારા જ્યારે અપમાનિત થઈ રહી છે ત્યારે એને દક્ષને જ્યારે વાત કરી, દક્ષ મહારાજા એમણે પોતાની પુત્રીઓ એને આશ્વાસન આપી અને ચંદ્રદેવની પાસે ગયા. ચંદ્રને જઈને સમજાવવા લાગ્યા કે મેં 28 કન્યાઓ તમને આપી અને હું આનંદ અનુભવી રહ્યો છું, સંતોષ અનુભવી રહ્યો છું, એનું કારણ એ નહીં કે તમે 27ની સાથે ભેદભાવ રાખો. અને હે ચંદ્ર, જે પોતાની પત્નીઓ સાથે ભેદભાવ મતભેદ રાખે છે એ વ્યક્તિ નરકનો અધિકારી બને છે. પૂર્વે જે થયું તે ગયાના દિવસો જે વીતી ગયા છે એને નહીં સંભાળતા હવે તમે એ મતભેદને મૂકી અને તમામ મારી દીકરીઓ અને તમારી પત્નીઓ એને માન સન્માન સહિત સરખી રીતે તમામને સન્માન આપો, જેથી કરીને કોઈ પણને મનની અંદર દુઃખ ન લાગે. આ રીતે સમજાવ્યા પછી દક્ષ મહારાજાને વિચાર આવ્યો અને વિશ્વાસ પણ આવ્યો કે હવે એ મારું વચન માનશે. પણ વાત એ બની કે ચંદ્રદેવ જેમ રહેતા હતા એમ જ રહેવા લાગ્યા. અન્ય જે 27 કન્યાઓ છે એને બિલકુલ આદર સત્કાર નહીં આપતા રોહિણી છે એને વિશેષ લાગણીપૂર્વક રાખવા લાગ્યા. 27 કન્યાઓ એને વળી દુઃખ થયું કે પિતાના સમજાવવા છતાં પોતાના પતિ એ માનતા નથી, એટલે ફરી દક્ષ મહારાજાની પાસે આવીને 2 હાથ જોડીને પ્રાર્થના કરી કે હે પિતાશ્રી, તમારા ગયા પછી તમારા સમજાવ્યા છતાં અમારા પતિના મતભેદમાં કોઈ પણ ફેરફાર થયો નથી કે અમને માન સન્માન આપી અને પ્રેમથી બોલાવે. અને જ્યારે રડતી 27 કન્યાઓને જોઈ પોતાની દીકરીઓનું દુઃખ સહન નહીં થવાથી દક્ષ પ્રજાપતિ એમણે ચંદ્રદેવને શાપ આપ્યો કે મારા સમજાવવા છતાં તમે માનતા નથી અને પોતાની પત્નીઓમાં ભેદભાવ રાખો છો, જાઓ, મારો શાપ છે તમે ક્ષય રોગવાળા થાવ. ચંદ્રને ક્ષય રોગનો શાપ થતાં ત્રિલોકીમાં હાહાકાર મચી ગયો. તમામ દેવો ગભરાઈ ગયા અને દેવો ઋષિમુનિઓ એ બધા જ પિતામહ બ્રહ્માની પાસે આવ્યા. બ્રહ્માજીને હાથ જોડી સ્તુતિ કરી કહે કે હે પિતામહ, આમાંથી આપ જ ઉગારી શકો. જો ચંદ્ર ક્ષય રોગ વાળા થશે તો પૃથ્વીની અંદર 18 જે વનસ્પતિ એનું પોષણ કરનાર તો ચંદ્રદેવ છે, એનું શું થશે? ત્રિલોકીમાં તમે જોઈ શકો છો કે દુઃખ વ્યાપી જશે
અને જ્યારે ઋષિમુનિઓ અને દેવો એમણે બ્રહ્માને પ્રાર્થના કરી ત્યારે બ્રહ્માજી એમ કહ્યું કે ચંદ્રનો સ્વભાવ એવો છે, પૂર્વે પણ ઘણીવાર ભૂલ થયેલી અને ત્યારે મેં સમજાવ્યા છતાં એ હજુ સમજતો નથી. હવે એ શાપ જે દક્ષ પ્રજાપતિએ આપ્યો છે એ શાપ તો મિથ્યા થનાર છે જ નહીં. દક્ષ મહારાજાના શાપમાંથી મુક્ત થવા માટે એક જ ઉપાય છે કે ચંદ્ર છે પવિત્ર એવા પ્રભાસ ક્ષેત્રમાં જાય અને ત્યાં કાળ સંહારક એવા ભગવાન શિવ એનું આરાધન કરે, એને તપથી પ્રસન્ન કરે અને પ્રસન્ન થયેલા ભગવાન શિવ એને શાપમાંથી કહેતા ક્ષય રોગમાંથી મુક્ત કરી શકે. પિતામહ બ્રહ્માનું વચન સાંભળી તમામ દેવો ઋષિમુનિઓ એ ભગવાન શિવ અને દક્ષ મહારાજા જ્યાં હતા ત્યાં આવા. દક્ષ મહારાજાને તમામ ઋષિમુનિઓ એમણે આશ્વાસન આપ્યું અને ચંદ્રને વાત કરી કે તમારે ક્ષય રોગમાંથી મુક્ત થવા માટે ભગવાન શિવ એનું આરાધન કરવું પડશે. મૃત્યુંજય પાઠના વિધિથી તમે જ્યારે એનું આરાધન કરી અને તપથી પ્રસન્ન કરશો ત્યારે ભગવાન શિવ પ્રસન્ન થઈ અને તમને ક્ષય રોગમાંથી મુક્ત કરશે. તમામ દેવોનું વચન સાંભળી ચંદ્રદેવ એ વાતને માન્ય રાખી અને ભગવાન શિવ એના મૃત્યુંજયના પાઠ એ કરવા માટે તૈયાર થયા. પ્રભાસ ક્ષેત્રની અંદર ઋષિમુનિઓ દેવોની સાથે ચંદ્રદેવ ત્યાં આવ્યા. સરસ્વતી આદિક તીર્થોનું આવાહન કરી ભગવાન શિવ એના પાર્થિવ શિવલિંગની સ્થાપના કરી. તમામ દેવો ઋષિમુનિઓ ચંદ્રદેવને ત્યાં છોડી અને પોતપોતાના સ્થાને પરત પધાર્યા. ચંદ્ર છે એ ભગવાન શિવ પર મૃત્યુંજયના પાઠ એનો જાપ જપતા જપતા તપ કરવા લાગ્યા. 1 માસ, 2 માસ, 3 માસ, એમ 6 માસ સુધી ભગવાન શિવ એનું અસ્ખલિત તપ એનો આરંભ કર્યો અને મૃત્યુંજયના 10 કરોડ જપ એનો જાપ કર્યો. 6 માસમાં 10 કરોડ મૃત્યુંજયના જપ જપવાથી કાળ સંહારક ભગવાન શિવ પ્રસન્ન થઈ અને ચંદ્રની સામે પ્રગટ થઈ અને બોલે કે હે ચંદ્ર, તારા તપથી તારા જપથી હું પ્રસન્ન છું, તું જે માગે તે હું આપું. ચંદ્રએ હાથ જોડી અને કહે કે હે પ્રભુ, આપ જાણો જ છો કે હું શા માટે આપને પ્રસન્ન કરવા માટે અહીંયા તપશ્ચર્યા કરી રહ્યો છું. આપ મને ક્ષય રોગમાંથી મુક્ત કરો. ભગવાન શિવ એમણે જ્યારે ચંદ્રદેવ એ સ્તુતિ કરી રહ્યા છે ભગવાન શિવની, એ વખતે પ્રસન્ન થયેલા અને પ્રગટ થયેલા ભગવાન શિવ એને જાણી તમામ દેવો ઋષિમુનિઓ ત્યાં પધાર્યા છે. ભગવાન શિવ ચંદ્રદેવને કહે છે કે જાઓ, મારું વચન છે કે તમારો જે ક્ષય રોગ છે 15 દિવસ તમારી કળા એ ક્ષીણ થશે અને 15 દિવસ સુધી તમારી કળા એ ખીલતી રહેશે, કહેતા વધતી રહેશે. અને એટલે આપણે માનીએ છીએ કે પૂનમના દિવસે ચંદ્ર એ 16 કળાએ ખીલેલો હોય છે, કહેતા પૂર્ણપણે આપણને એમનું દર્શન થાય છે. અને ત્યારે ભગવાન શિવ એને દેવો અને ઋષિમુનિઓ એમણે સ્તુતિ કરી કે હે પ્રભુ, આ પવિત્ર સ્થાને તમે ચંદ્રને ક્ષય રોગમાંથી મુક્ત કર્યો અને પ્રસન્ન થયા છો, તો અમારી એવી ઈચ્છા છે કે આપ કાયમના માટે અહીંયા નિવાસ કરીને રહો. તમામ ઋષિમુનિઓ, દેવો, ચંદ્ર એ આદિકની સ્તુતિ એને પ્રાર્થનાથી પ્રસન્ન થયેલા ભગવાન શિવ એ પ્રભાસ ક્ષેત્રમાં કાયમના માટે નિવાસ કરીને રહ્યા અને ચંદ્રના તપથી પ્રસન્ન થયા હોવાથી ચંદ્રના નામ ઉપરથી ભગવાન શિવનું નામ સોમેશ્વર મહાદેવ એ તરીકે આજે આપણે ઓળખીએ છીએ. લાખો લોકો ત્યાં માથું ટેકવી અને પોતાની શ્રદ્ધા એને ભગવાન શિવની સામે રજૂ કરે અને ભગવાન શિવ એની મનોકામના પૂર્ણ કરે છે. અને ત્યાં બાજુમાં એક કુંડ જે દેવો દ્વારા કુંડ બનાવવામાં આવ્યો છે, કહેતા ગાળવામાં આવેલો છે અને એવો મહિમા મૂકવામાં આવ્યો
ભગવાન શિવનું જે પ્રસન્ન કરનાર શિવ પુરાણ શાસ્ત્ર, એમાં વર્ણન કર્યું કે કુંડમાં કોઈ વ્યક્તિ સ્નાન કરે તો એ તમામ રોગમાંથી રહિત થાય છે. પછી કોઢ હોય કે કોઈ પણ રોગથી એ પીડિત હોય, 6 માસ સુધી કોઈ કુંડમાં સ્નાન કરે તો એ તુરંત રોગમાંથી મુક્ત થાય છે. આ સોમેશ્વર મહાદેવ જે 12 જ્યોતિર્લિંગમાંના સૌ પ્રથમ જ્યોતિર્લિંગ ગુજરાતમાં આવેલ પ્રભાસ ક્ષેત્રમાં, જેને આપણે સોમનાથ તરીકે ઓળખીએ છીએ, પવિત્ર તીર્થસ્થાન છે. લાખો લોકો પોતાની આસ્થા એને ભગવાન શિવ સુધી પહોંચતી કરવા માટે ભગવાન શિવના ચરણોમાં મસ્તક મૂકી અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. તો આ ઇતિહાસ થયો સોમનાથ મહાદેવ કે સોમેશ્વર મહાદેવ પ્રભાસ ક્ષેત્ર પ્રથમ જ્યોતિર્લિંગ અસ્તુ. જય સ્વામિનારાયણ.